પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિરેથી જન્માષ્ટમીના શુભ દિવસે શ્રી મહાદેવજીની શોભાયાત્રા નીકળી હતી। પ્રાંતિજ નગરમાં આવેલ સુપ્રસિદ્ધ અને તીર્થધામ સમાજ શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરેથી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથની પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। છેલ્લા ઘણા જ વર્ષોથી આ મંદિરેથી મહાશિવરાત્રિના દિવસે શોભાયાત્રા નીકળતી હતી, પરંતુ હવે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પણ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર થઈને ભાખરિયા વિસ્તારમાં આવેલ શ્રી મહાકાળી માતાના મંદિરે વિસામો લીધો હતો। શોભાયાત્રામાં જોડાયેલ ભૂદેવોએ ફલાહાર ગ્રહણ કર્યો હતો। શોભાયાત્રામાં મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તેમજ તેમના સભ્યો ઉપરાંત ધર્મપ્રિય લોકો જોડાયા હતા। આ શોભાયાત્રા દરમિયાન ભગવાનની પાલખીની શ્રદ્ધાળુઓ પોતાના નિવાસ સ્થાને પધરામણી કરાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। પ્રાંતિજના પ્રતિનિધિ રમેશભાઈ મિસ્ત્રી સાથે ડિમ્પલ નાગર, સિટી ન્યૂઝ, હિંમતનગર।